હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના જે નવા સિલેબસની અંદર એક સબ્જેક્ટ છે આપણો એન્જિનિયરિંગ મટીરિયલ્સ, અને જે થર્ડ સેમ મિકેનિકલમાં અભ્યાસ કરે છે એ સ્ટુડન્ટ્સને પણ આ સબ્જેક્ટ આવે છે એન્જિનિયરિંગ મટીરિયલ. કોમન સબ્જેક્ટ છે, ચેપ્ટર બી કોમન જ છે બધાના. તો એમાં જે પહેલું ચેપ્ટર છે આપણું ઇન્ટ્રોડક્શન ટુ એન્જિનિયરિંગ મટીરિયલ્સ, કે જે જીટીયુની એક્ઝામની અંદર 10 માર્કનું પૂછાતું હોય છે એમાંથી. તો એના જેટલા બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જે તમને જીટીયુ એક્ઝામમાં તો કામ લાગશે જ લાગશે, એની સાથે સાથે તમારી કોલેજમાં જે મિડસેમની એક્ઝામ લેવાતી હશે એમાં પણ આ ક્વેશ્ચનમાંથી પૂછાવાના ચાન્સીસ વધારે હશે. તો જેવો તમારી પાસે આ વિડીયો પહોંચે, તમારા સ્ટુડન્ટ્સ, તમારા ક્લાસમેટ છે, તમારા ફ્રેન્ડ્સ છે, એમને મેક્સિમમ શેર કરજો. કારણ કે જે લોકો ફર્સ્ટ સેમમાં અભ્યાસ કરે છે કે જેમની પાસે અત્યાર સુધી એન્જિનિયરિંગ મટીરિયલ નથી પહોંચ્યું, એમને એવો ખ્યાલ પણ નહીં હોય કે કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, તો એમના સુધી આ પહોંચી જવું જરૂરી છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન કે જે આ ચેપ્ટરમાંથી પૂછાતો હોય છે કે જે છે ફેક્ટર્સ ટુ બી કન્સિડર વાઇલ સિલેક્ટિંગ મટીરિયલ, એટલે ગુજરાતીમાં મટીરિયલની પસંદગી કરતી વખતે ધ્યાનમાં લેવાના મુદ્દા. પહેલાં તો એન્જિનિયરિંગ મટીરિયલની વાત કરે છે એનો મતલબ એવું માનો કે આપણે એન્જિનિયર બન્યા પછી કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર જોબ કરવા જઈએ તો ઇન્ડસ્ટ્રી જે બી વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરતી હોય ત્યાં આપણે કયું ટાઈપનું મટીરિયલ વાપરવું એ આપણો ક્વેશ્ચન છે. તો મટીરિયલ વાપરવા માટે કયા કયા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવાના? તો સૌથી જે પહેલો પોઈન્ટ છે કે જે મટીરિયલ આપણે યુઝ કરવાના છે એના ઉપર કેવા કેવા અલગ અલગ પ્રકારના સ્ટ્રેસ અથવા તો બળ લાગવાના છે. ઓકે, એવું માનો કે અલગ અલગ ટાઈપના મટીરિયલનું ઉદાહરણ લઈએ. એક સ્ટેનલેસ સ્ટીલની વાત કરું ને એની સાથે સાથે આયર્ન એટલે કે લોખંડની વાત કરું. તો સ્ટેનલેસ સ્ટીલ છે એના ઉપર જો તમે વધારે બળ લગાડો તો એ તૂટવાના ચાન્સીસ ખરા, પણ એના કરતાં લોખંડ એટલે કે આયર્નની અંદર એ બળ સહન કરવાની ક્ષમતા વધારે હોય. તો તમે કઈ ઇન્ડસ્ટ્રીમાં છો, ત્યાં મટીરિયલને કેટલો લોડ સહન કરવાનો છે એના આધારે તમારે નક્કી કરવાનું. સ્ટ્રેસ પછી વાત કરીએ તો બીજી જે મેઇન વસ્તુ છે એની કિંમત, કે ભાઈ ભાવ કેટલો છે. એ તો દર જગ્યાએ જેવું હોય કે સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ મટીરિયલ પસંદ કરતી વખતે કે એનું કિંમત કેટલી છે એ ચેક કરવાની. કિંમત પછી તમારે જોવાની આવે એની ગુણવત્તા, ઇંગ્લિશમાં એને કહીએ તો ક્વોલિટી, કે ભાઈ પૈસા તો ખરા જ પણ એ ક્વોલિટી કેવી છે મટીરિયલની. એની સાથે સાથે એનો દેખાવ એટલે કે અપિયરન્સ થોડો આકર્ષક હોવો જોઈએ, એટલે કે મટીરિયલ દેખાવમાં એટ્રેક્ટિવ હોવું બી જરૂરી છે. પછી મેઇન વાત કે તાપમાન, કે ઇન્ડસ્ટ્રીમાં કયા ટેમ્પરેચર પર કામ કરવાનું છે. હવે તમે એવું મટીરિયલ વાપરો કે જે અમુક ટેમ્પરેચર પછી ઓગળી જતું હોય તો પછી એવું મટીરિયલ આપણેથી ના યુઝ થાય. એટલે તમારી ઇન્ડસ્ટ્રીમાં વર્કિંગ ટેમ્પરેચર કયું છે એ વસ્તુ બી જરૂરી છે. પછી મેઇન છે અવેબિલિટી, જેને ગુજરાતીમાં કહીએ આપણે પ્રાપ્યતા. અવેબિલિટી એટલે કે પ્રાપ્યતા. તો એ મટીરિયલ આપણને ઇઝીલી માર્કેટમાં મળી પણ જવું જોઈએ, તો જ આપણે એ મટીરિયલને આપણી ઇન્ડસ્ટ્રીમાં લાવીશું ને એનો વારંવાર ઉપયોગ કરી શકીશું. તો આવા અમુક જે મુદ્દા છે જે આપણે યાદ રાખવાના છે ને આ રીતે મુદ્દા પાડીને જવાબ લખવાનો, એને વિસ્તારથી સમજાવવાનું નથી. 3 કે 4 માર્કનો ક્વેશ્ચન છે તો આવું એક એક લાઇનની અંદર જેટલા બી મુદ્દા તમારી બુકમાં આપેલા છે પણ સમજીએ તો આ રીતે સમજવાનું છે અને એ મુદ્દા યાદ રાખવાના છે. 8 મુદ્દા જો મિનિમમ યાદ રાખશો તો 4માંથી 4 માર્ક્સ મળી જશે. ઓકે, અત્યારે વિડીયો બનાવું છું, તમે દરેક ક્વેશ્ચન સમજી લો, થોડોક ટાઈમ મને આપો, પછી તમને આનું મટીરિયલ પણ હું પ્રોવાઈડ કરી દઈશ આપણી ટેલિગ્રામની ગ્રુપની અંદર. જે લોકો જોઈન ના થયા હોય લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. એમાં આપણે દરેક સબ્જેક્ટના મટીરિયલ જેમ જેમ મારી પાસે આવતા જાય છે એમ હું અપલોડ કરતો જાઉં છું. કારણ કે બધા જાણતા જ હશે એમ કે થોડોક મારો શેડ્યુલ બિઝી હોય છે તો થોડોક ટાઈમ ઓછો મળે છે, પણ પૂરી કોશિશ કરીશ કે જલ્દીથી દરેક સબ્જેક્ટનું મટીરિયલ તમને ટેલિગ્રામ પર મળી જાય. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ટાઈપ્સ ઓફ બોન્ડ એટલે કે બંધના પ્રકારો. તો જે બંધ હોય મટીરિયલની અંદર, એટલે કોઈ બી ધાતુ કે અધાતુની વાત કરતા હોય એની અંદર 2 ટાઈપના બંધ બનતા હોય છે. એક પહેલા આવે પ્રાઇમરી બંધ અને બીજા આવે સેકન્ડરી. ગુજરાતીમાં કહીએ તો પ્રાઇમરી એટલે મુખ્ય અને સેકન્ડરી એટલે ગૌણ. પ્રાઇમરી જે બોન્ડ છે તે અણુ વચ્ચે લાગતા હોય, જ્યારે સેકન્ડરી બોન્ડ છે પરમાણુ વચ્ચે લાગતા હોય છે. એ મુદ્દો નહીં લખો ચાલશે, પણ આ રીતે બંધના પ્રકારોમાં પછી મુખ્ય જે બંધ છે એના પાછા 3 પ્રકારો છે. આયોનિક બોન્ડ છે એ મુખ્ય બંધ કહેવાય. પછી મેટાલિક બોન્ડ છે એ બી મુખ્ય બંધ કહેવાય. ઓકે,
ઓકે, અને જે કોવેલેન્ટ બોન્ડ છે એટલે કે ગુજરાતીમાં સહસંયોજક બંધ, એ બી પ્રાથમિક એટલે કે પ્રાઇમરીમાં આવે. તો સેકન્ડરીની અંદર કયા કયા બોન્ડ આવશે? તો સેકન્ડરી બોન્ડની અંદર એક તો હાઇડ્રોજન બોન્ડ, ઓકે, પછી ડિસ્પર્સન બંધ. કેમેસ્ટ્રીનો ટોપિક છે, આપણે બહુ ડીપલી ભણવાનો નથી. અને એક લાસ્ટ તમારો આવશે આઈ થિંક ઇલેક્ટ્રોન બોન્ડ છે, મને એક્ઝેક્ટ નામ નથી યાદ આવતું અત્યારે, પણ એના પણ 3 જ નામ છે. તો જે રીતે પ્રાઇમરી બોન્ડના 3 નામ છે એ જ રીતે સેમ સેકન્ડરી બોન્ડના બી 3 નામ લખવાના છે. તો બંને પ્રકારો 3 કે 4 માર્કની અંદર પૂછાય. તો આ રીતે તમે આન્સર લખશો તો તમને પૂરા માર્ક્સ મળી જશે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન જોઈએ આપણો. બીસીસી, એફસીસી ને એચસીપીની આકૃતિ ડ્રો કરવાની. આ પણ 3 થી 4 માર્કની અંદર પૂછાય છે. ખાલી ફિગર ડ્રો કરવાની છે, પણ જરા દેખો આપણે બીસીસી જે ડ્રો કરવાનું છે તો એનું પૂરું નામ કંઈક આ રીતે થાય છે: બોડી સેન્ટર્ડ ક્યુબિક. અને એફસીસી છે એનું બી સેમ નામ છે, ફેસ સેન્ટર્ડ ક્યુબિક. બંનેમાં ક્યુબ જ આવે છે, ક્યુબ એટલે ગુજરાતીમાં સમઘન. અને એચસીપી નું પૂરું નામ છે હેક્ઝાગોનલ ક્લોઝ્ડ પેક. એટલે એમાં એકચ્યુઅલી આપણે હેક્ઝાગોન એટલે કે ષટકોણ દોરવાનો છે. તો સૌથી પહેલા આપણે આ જે ક્યુબ દોરવાનો છે કેવી રીતે દોરીશું? તો ક્યુબ દોરવા માટે સૌથી પહેલા તમારે ચોરસ દોરવું પડશે. થોડુંક મોટું દોરીને સમજાવું. પહેલા એક ચોરસ દોરવાનું, એની સાથે એક લાઈન ઉપર બીજું એક ચોરસ દોરવાનું, એના પછી આ જે તમારી લાઈન આવે છે એને આ રીતે જોડી દેવાની. તો જો તમે દેખો એમ બહુ મસ્ત ક્યુબ ડ્રો થઈ જશે. ઓકે, બીસીસીમાં બી એવું કરવાનું છે અને સાથે સાથે આપણે એફસીસીમાં પણ સેમ વસ્તુ ડ્રો કરવાની. કે પહેલાં એક સ્ક્વેર ડ્રો કરવાનો, એના ઉપર એક લાઈન છોડીને બીજો સ્ક્વેર ડ્રો કરવાનો. પોસિબલ હોય તો બંને એક જ માપના ડ્રો કરવાના. એના પછી બંનેની લાઇન્સને આ રીતે ડ્રો. ચાલો, બંનેના ફૂલ ફોર્મમાં ફરક છે બોડી અને ફેઝનો. ફેઝ એટલે ગુજરાતીમાં બાજુ થાય, બોડી એટલે આપણે જાણીએ છીએ કે બોડી એટલે આખી બોડી. તો આખી આ બોડી છે એનું સેન્ટર કંઈક આ જગ્યાએ આવશે. કે ચલો અલગ કલરમાં ડ્રો કરું છું, ખ્યાલ આવે વધારે. તો અલગ કલરમાં અહીંયા બતાવું કે બોડીનું સેન્ટર છે તે આપણે એક પોઈન્ટ બતાવવાનો, અને સાથે સાથે ઉપરના જે 4 કોર્નર છે અને નીચેના જે 4 કોર્નર છે એના ઉપર પણ આ રીતે પોઈન્ટ્સ બતાવવાના છે. એટલે ટોટલ બીસીસીની અંદર આપણે 9 પોઈન્ટ બતાવવાના છે, જ્યારે એફસીસીની અંદર ઉપર નીચેના 4 કોર્નર પર તો આપણે દોરવાના જ છે પોઈન્ટ્સ. એટલે ઉપર નીચે 4 એટલે ટોટલ 8 તો થઈ જ જશે. પણ એની સાથે ફેઝ એટલે કે બાજુ, તો ક્યુબ કે સમઘન હોય એની ટોટલ 6 બાજુ હોય, આગળ પાછળ ઉપર નીચે ડાબી બાજુ જમણી બાજુ. તો એ બધાના બી સેન્ટર લેવાના. તો 3D છે એટલે એક્ઝેક્ટ નહીં દેખાય, પણ કોશિશ કરીએ આપણે. જેમ કે આ ઉપર એક પોઈન્ટ પાડું છું તે ઉપરની બાજુનો છે, આ નીચે છે નીચેની બાજુનો છે. અહીંયા એક પાછળ ડ્રો કરું છું એ પાછળની બાજુ છે, અહીંયા દોરું છું એ રાઈટ સાઈડની બાજુ છે. ઓકે, સેમ રીતે આ લેફ્ટ સાઈડની બાજુનો પોઈન્ટ છે અને એક આ આગળનો પોઈન્ટ છે. તો ટોટલ તમારે 6 પોઈન્ટ ડ્રો કરવાના અને બીજા 8 ઉપર નીચેના કોર્નરના. એટલે આની અંદર જેવી રીતે કીધું 9 પોઈન્ટ્સ ડ્રો કરવાના આવશે. આમાં તમારે 6 અને 8 એટલે 14. ઓકે, યાદ રાખવા માટે ખાલી. ચાલો, એના પછી હેક્ઝાગોનલ ક્લોઝ પેક ડ્રો કરવાનું છે આપણે. તો હેક્ઝાગોનલ ક્લોઝ પેકની અંદર પહેલા આપણે દોરવો પડશે હેક્ઝાગોન. ઓકે, અહીંયા મને તો રેડીમેડ આપેલો છે. તો સૌથી પહેલા આપણે એક હેક્ઝાગોન ડ્રો કરવાનો અને સેમ નીચે એ જ માપનો બીજો એક હેક્ઝાગોન ડ્રો કરવાનો. જો હેક્ઝાગોનની 3D આકૃતિ લગભગ મતલબ એક્ઝેક્ટ જેવું આમાં ક્યુબ દેખાય છે એવી નહીં દેખાય, પણ આપણે કોશિશ કરીએ દોરવાની. તો ઉપર નીચે હેક્ઝાગોન ડ્રો કરી દીધો, પછી આ રીતે લાઇન્સ જોડી દેવાની ઉપર નીચેની. ક્લિયર? તો 3D લગભગ દેખાય જ છે. આ રીતે આપણે એની પહેલા હેક્ઝાગોન ડ્રો કરી દીધો. પછી આપણે જે પોઈન્ટ્સ ડિનોટ કરવાના છે આની અંદર, તો આના પોઈન્ટ્સ ડિનોટ કરવા માટે હેક્ઝાગોન ઉપર 6 કોર્નર હશે. ઓકે, અને નીચે બી 6 કોર્નર હશે તમારી.
એના પછી આ જે છે હેક્ઝાગોન એનું સેન્ટર અને નીચેનું બી સેન્ટર અને વચ્ચે આ રીતે ટ્રાયેંગલ બનાવતા 3 પોઈન્ટ દોરી દેવાના. કેવા ટ્રાયેંગલ બનાવતા. ઓકે, જો તો અહીંયા આ રીતે તમે ડેશ લાઈન દોરો દો, બ્લેક કલરથી ડ્રો કરું છું. આ રીતે ડેશ લાઈન દોરીને અહીંયા એક ટ્રાયેંગલ બતાવી દેવાનું. ક્લિયર? બુકમાં આ રીતે એને પોઈન્ટ્સ જોડેલા બી હોય છે, પણ એ કમ્પલસરી નથી, પણ આ રીતે તમે એને જોડી દો તો બી ચાલે. 2-3 વાર પ્રેક્ટિસ કરશો તો આવડી જશે, પણ આઈએમપી છે, પૂછાય જ છે એટલે બધાએ દોરવાનું જ છે. જાતે દોરશો તો જ આવડશે. આના પોઈન્ટ્સ બી ગણી લઈએ. ઉપર 7, નીચે 7, 14 ને 3 એટલે કે 17. તો આમાં 17 પોઈન્ટ્સ અમારે દોરવાના આવશે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મટીરિયલના ભૌતિક ગુણધર્મો. તો આ ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાય તો આપણે ભૌતિક ગુણધર્મોના નામ લખીને સાથે સાથે એને વિસ્તારમાં સમજાવવાના બી આવશે. પણ એના પછીનો જે મેં ક્વેશ્ચન લખેલો છે અહીંયા, એમાં એવું લખ્યું છે કે મટીરિયલના રાસાયણિક ને ઇલેક્ટ્રિકલ એટલે કે કેમિકલ ને ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ છે, તો એમાં ખાલી નામ લખીશું. અને લાસ્ટ ક્વેશ્ચન છે આ ચેપ્ટરનો, એ છે આપણા મટીરિયલના ઉષ્મીય ગુણધર્મો એટલે કે થર્મલ પ્રોપર્ટીઝ છે. તો એમાં બી આપણે એક નામ લખીને એની 1-2 લાઈન સમજાવવાની આવશે. ઓકે, ચાલો સૌથી પહેલા આપણે ફિઝિકલ પ્રોપર્ટીની વાત કરીએ એટલે કે ભૌતિક ગુણધર્મોની વાત કરું તો એમાં સૌથી પહેલા મટીરિયલ ચળકાટ ધરાવતું હોય, એના પછી એનો રંગ હોય. ઓકે, રંગ પછી કહું તો એક આકાર બી કહેવાય એને. પછી અમુક મટીરિયલમાં છિદ્રાળુતા હોય. સમજાવું છું બધી વસ્તુ શું છે. છિદ્રાળુતા થઈ ગઈ, ચળકાટ થઈ ગયું, રંગ થઈ ગયો. એના પછી ભૌતિકની અંદર આવે. ઓકે, ચલો પહેલા એક સમજાવતો જાઓ. તો કોઈ બી મટીરિયલ એટલે કે ધાતુ હોય તો ધાતુનો મેઇન ગુણધર્મ છે ચળકાટ ધરાવવાનો. જેમ કે તમારા ઘરે સ્ટીલના, પિત્તળના દરેક જાતના વાસણ હોય, તમે એના ઉપર લાઇટ મારો તો એ લાઇટ રિફ્લેક્ટ થાય છે. કેમ? તો કે ચળકાટ ધરાવે છે. બધી ધાતુ ચળકાટ ધરાવે, પણ એમાં સીસો એટલે કે જે પારું કહીએ છીએ આપણે, તો સીસા સિવાયની બધી ધાતુમાં ચળકાટ હોય છે. એટલે આમાં નથી હોતી. અને અધાતુમાં ચળકાટનો ગુણધર્મ નથી હોતો. એના પછી રંગની વાત કરીએ તો બધી ધાતુને સ્પેસિફિક રંગ હોય. જેમ કે સોનાનો રંગ આપણે જાણીએ છીએ સોનેરી રંગનો હોય, ચાંદી સિલ્વર રંગની હોય. એ રીતે સ્ટીલ જે છે એ બી થોડોક સિલ્વર કલરનો આવે. તો અલગ અલગ ધાતુના રંગ બી હોય. પોતાના આકારની વાત કરીએ તો ધાતુની તાકાત કેવી છે, મતલબ કે એની સ્ટ્રેન્થ કેવી છે, એ પ્રમાણે એનો શેપ બી બદલાતો રહેતો હોય છે. એના પછી છિદ્રાળુતા હોય છે. તો અમુક મટીરિયલ અંદર નાના નાના કાણા જેવી રચના હોય છે. તો એ નાના જે કાણા હોય છે શાના માટે હોય? તો આપણે જ્યારે એના ઉપર લુબ્રિકેશન, જેમ કે આપણે કોઈક વાર ઓઇલિંગ કરતા હોય, ગ્રીસ લગાવતા હોય, તો એ મટીરિયલની અંદર શોષાઈ જાય, એના માટે છિદ્રાળુતા આવે. એના પછી ઉત્કલન બિંદુની વાત કરીએ. ઉત્કલન બિંદુ, તો ઉત્કલન બિંદુ આપણને ખબર છે, આગળ 9મા 10મામાં ભણી ગયા છે કે પ્રવાહીમાંથી જ્યારે વાયુમાં રૂપાંતર થાય એને એનું ઉત્કલન બિંદુ કહેવાય. તો દરેક ધાતુનું પણ ઉત્કલન બિંદુ હોય. ઉત્કલન બિંદુ બી આવશે, ગલન બિંદુ બી આવશે, ઠારણ બિંદુ બી આવશે. બધી જ વસ્તુ અહીંયા આવશે. ઓકે, તો આ રીતે એના ભૌતિક ગુણધર્મો લખવાના. દરેકના 1-2 પોઈન્ટ લખશો તો અત્યારે 5 નામ યાદ આવ્યા મને. એવા લગભગ 7 થી 8 નામ છે, એ લખવાના અને દરેકની 1-2 લાઈન સમજાવવાની છે. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આઈએમપીમાં જોઈએ તો રાસાયણિક ને ઇલેક્ટ્રિકલ ગુણધર્મો છે. તો રાસાયણિક ગુણધર્મોની અંદર 5 થી 6 નામ આપણે લખવાના છે. 5 થી 6 નામની અંદર આપણે જોઈએ તો રાસાયણિક પ્રતિરોધકતા છે. પછી રાસાયણિક ગુણધર્મોના નામમાં એકચ્યુઅલી જો પ્રશ્ન સમજવાનો હોય, જેમ કે આગળનો પ્રશ્ન હતો મટીરિયલની પસંદગીના મુદ્દા હતા, એ બધા પ્રશ્નોમાં જે આપણે સમજવાનું હોય તો એ સમજવાવાળા પ્રશ્નોના જવાબ આપણે સમજ્યા હોય તો બનાવીને લખી શકીએ છીએ. પણ આવા જે ક્વેશ્ચન કે જેમાં ખાલી નામ યાદ રાખવાના છે, તો એના માટે તમારે થોડું વધારે વાંચવું પડશે. જેમ કે હું વધારે વાંચતો નથી આવા સબ્જેક્ટ, એમાં જે આ જે નામ જે યાદ રાખવાના હોય એ બધામાં નામ નહીં યાદ રહેતા. પણ જે ક્વેશ્ચનને સમજાવવાનો હોય છે, હું જેને સમજાવું છું તો એ મારા દિમાગમાં રહી જાય છે. તો તમારે બી આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો જે ક્વેશ્ચન હું અહીંયા વિડીયોમાં સમજાવીશ તો એ તમને સમજ પડી હશે, પણ જ્યારે આવું લખવાનું આવશે ત્યાં તમને થોડી પ્રોબ્લેમ થશે. તો વારંવાર એનું રીડિંગ કરતા રહેજો.
એક બે વાર લખી પણ લેવાનો ક્વેશ્ચન, તો તમે જ્યારે એક્ઝામમાં જાઓ તો આ રીતે અટકી ના જવાય મારી જેમ. હા, તો રાસાયણિક પ્રતિરોધકતાની વાત કરી હતી હું. પછી એની મોરાલિટી છે, 5 નામ છે એના, પણ યાદ નથી આવતા, પણ લગભગ પરમાણુય વજન, જો આવી રીતે ધીરે ધીરે થોડું દિમાગ પર જોર નાખીએ ને તો યાદ આવે. પછી આણ્વીય વજન. ઓકે, હવે 5 નામ છે એ તમારે યાદ રાખવાના. પછી ઇલેક્ટ્રિકલ ગુણધર્મોની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ ગુણધર્મોમાં સૌથી પહેલું વીજ પ્રતિરોધકતા, કે જે કોઈક મટીરિયલ હોય એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં, એની વીજ પ્રતિરોધકતા છે. પછી અવરોધકતા આવે, એના પણ 4-5 નામ છે, આપણે એને યાદ રાખવાના છે. ઓકે, ચલો. પછી જે લાસ્ટ ક્વેશ્ચનની મેં તમને વાત કરી હતી એ છે મટીરિયલના થર્મલ એટલે કે ઉષ્મીય ગુણધર્મો. ઉષ્મીય એટલે એની અંદર તો સૌથી પહેલા વાત કરીએ ઉષ્મીયની વાત કરીએ તો ઉષ્મા વાહકતા કેટલી છે. તો ઉષ્મા વાહકતાનું ઉદાહરણ સમજાવું કે એવું માનો કે મારા હાથમાં પેન છે, એ લોખંડનો એક સળિયો છે, તો હું એને જ્યારે અહીંયાથી ગરમ કરીશ તો પહેલાં મારા લેફ્ટ હેન્ડની અંદર મને ગરમ નહીં લાગે. કેમ? તો કે હું અહીંયાથી ગરમ કરું છું એટલે. પણ એ ધીરે ધીરે ગરમી અહીંયા સુધી પહોંચશે તો એને જ આપણે કહીએ છીએ ઉષ્મા વાહકતા. તો દરેક મટીરિયલની ઉષ્મા વાહકતા અલગ અલગ હોય. ઓકે, લોખંડના સળિયાને ગરમ થતાં કદાચ વાર લાગતો હોય, એની જગ્યાએ સ્ટીલનો કે પિત્તળનો કે તાંબાનો, તો એ જલ્દી ગરમ થઈ જાય, તો એની ઉષ્મા વાહકતા અલગ અલગ હોય. તો દરેક મટીરિયલનો ઉષ્મા વાહકતા અલગ અલગ હોય. પછી મેં જે વાત કરી હતી કઈ ગલન બિંદુની અને ઠારણ બિંદુની, એ બંને વસ્તુ અહીંયા આવશે. ગલન બિંદુની વાત કરીએ તો ગલન બિંદુ એટલે ઘનમાંથી જ્યારે પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય, અને ઠારણ બિંદુ એટલે પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થઈ જાય. ઓકે, એના પછી ફટીગ છે, સમજાવું ફટીગ એટલે શું. પછી થર્મલ શોક છે. પછી એક શબ્દ છે સ્પેલિંગ નામનો. તો સૌથી પહેલા ફટીગ સમજો. શું છે ફટીગ? કે જેમ કે હું માનું કે કોઈક માણસ બહુ દોડતો હોય કે બહુ વધારે કસરત કરતો હોય, તો એના પછી એ થાકી જાય તો એને બી ફટીગ કહેવાય. જેમ કે જીમ કરતા હશે જે લોકો, અથવા જીમનું થોડું ઘણું નોલેજ હશે એ લોકોને આઈડિયા હશે કે આફ્ટર એક્સરસાઇઝ આ શબ્દનો બધા ઉપયોગ કરતા હોય છે કે બોડી ફટીગ થઈ ગઈ છે. ઓકે, જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં હશે એમને તો ખ્યાલ પણ હશે. તો ફટીગ બી એવું જ કહેવા માંગે છે કે કોઈક મટીરિયલને આપણે બહુ જ ગરમ કરી દઈએ, બરાબર, તો એ પણ ફટીગ થઈ જાય. તો એની અંદર પછી તિરાડ પડવાની સંભાવના આવે, એ જ ક્રિયાને સ્પેલિંગ કહેવાય. કે જ્યારે કોઈ મટીરિયલની તાકાત કરતાં તમે એને વધારે ગરમ કરો તો એ તૂટી જવા માટે એની અંદર ક્રેક પડી જાય, તો એ ક્રેકને સ્પેલિંગ કહેવાય. થર્મલ શોકનો મતલબ એવો છે કે જેવી રીતે ઇલેક્ટ્રિક શોક લાગે એ રીતે કોઈ મટીરિયલને તમે વારંવાર ગરમ કરતા રહો, તો વારંવાર તમે ઠંડુ ગરમ કરો તો એમાં બી થર્મલ શોક જેવી ઘટના બની શકે છે. તો આમાં બી 6 થી 8 નામ જે છે યાદ રાખવાના. મેં સમજાવું છું એમ દરેકનો એક કે બે મુદ્દા લખવાના. તો સૌથી પહેલાં એવું માનો કે આ ક્વેશ્ચન પૂછાયો છે કે થર્મલ પ્રોપર્ટી લખવાનું સમજાવો, તો તમારે પહેલાં ખાલી આવી રીતે નામ લખી દેવાના 8. તો તમારી 8 લાઈન એંગેજ થઈ ગઈ. ઓકે, એક્ઝામમાં કેવી રીતે લખવાનો એ કહું. 8 લાઈન એંગેજ થઈ ગયા પછી પહેલો નંબર મારવાનો ઉષ્મા વાહકતા, તો તમારી 9મી લાઈન એંગેજ થશે. ઓકે, ઉષ્મા વાહકતાને અંડરલાઈન કરો, આ રીતે પોઈન્ટ્સ બનાવો. એમાં પહેલો પોઈન્ટ લખો કે ઉષ્મા વાહકતા એટલે શું, તો કે કોઈ મટીરિયલની અંદર ઉષ્માનું જે પ્રસરણ થાય એ ઉષ્મા વાહકતા કહેવાય. બીજો મુદ્દો લખો કે દરેક મટીરિયલની ઉષ્મા વાહકતા જુદી જુદી હોય છે. તો 2 મુદ્દા આના થઈ ગયા. તો તે રીતે તમારી પાસે અહીંયા જે 8 કે 7 નામ હશે એ દરેકની તમે આ રીતે 3 લાઈન એંગેજ કરશો. એક તો એનું નામ લખીને 2 મુદ્દા, તો 7 ની 3 એટલે 21 લાઈન તમારી એ થશે. અને એની ઉપર તમે 7 નામ લખેલા હશે, 28. તો તમારો એક પેજનો પ્રશ્ન કે ત્યાં તમે એક લાઈન છોડી પણ નથી તો બી ક્વેશ્ચન સારો એવો તમારો લખાઈ જશે. તો એક્ઝામમાં તમારે આ રીતે જ રિપ્રેઝન્ટ કરવાનું છે. પેપરમાં શું લખો છો એના કરતાં તમે કેવી રીતે લખો છો એ વધારે જરૂરી છે. ઓકે, તો ક્વેશ્ચન આ રીતે લખવાના છે. દરેક મટીરિયલ મોકલાઈશ એમાં પણ એ રીતે લખેલું હશે, તો જોઈ લેવાનું. આઈડિયા ના આવતો હોય તો પણ વાંચવાનું તો હું તમને કહું છું એ રીતે. ઠીક છે કે ભાઈ ઉત્કલન બિંદુ છે તો એના પછી 2 પોઈન્ટ્સ કયા લખવાના એ તમે જ્યારે વાંચતા હોય તો જ એને અંડરલાઈન કરી દો.
એને જ મોડે કરવાના અને એક્ઝામમાં પણ આપણે એને જ લખવાના છે. ચોપડીમાં વધારે લખાણ આપેલું હોય તે આપણી અન્ડરસ્ટેન્ડિંગ માટે હોય છે. દરેક વસ્તુ લખવી જરૂરી હોતી નથી. ચોપડીનો બેઠો આન્સર કોઈ લખશે એને પણ 4 માર્ક મળશે. હું અત્યારે તમને જે રીતે સમજાવું છું એ રીતે લખશો તો પણ 4 માર્ક્સ મળશે. હાર્ડવર્ક કરતાં થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું, કારણ કે આપણે એન્જિનિયરિંગની અંદર આવે છે. આગળ જઈને આપણે એન્જિનિયર બનવાના છે, તો એન્જિનિયર સ્માર્ટ વર્કર જ હોય. હાર્ડ વર્કર જે હોય એ તો આઈટીઆઈ કરતા હોય અથવા તો મજૂરી કરતા હોય એ લોકો હોય. ઠીક છે, તો આજે આપણું એન્જિનિયરિંગ મટીરિયલનું પહેલું ચેપ્ટર હતું. એમાંથી 6 ક્વેશ્ચન એકદમ પાક્કા કરી દેવાના, 10 માર્કનું પૂછાઈ જીટીઓમાં, તો બહુ સારી મદદ થઈ જશે. તો મળી આવે નેક્સ્ટ વિડીયો અંદર કોઈ બીજા સબ્જેક્ટના બીજા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી થોડો મેક્સિમમ શેર કરી આપજો વિડીયો, કે જેથી તેવી રીતે તમને થોડી મદદ થઈ ગઈ, બીજા સ્ટુડન્ટને મદદ થઈ જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.